રાજ્યમાં જે પ્રકારે અષાઢી બીજથી વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે તો તેની વચ્ચે હવામાન વિભાગે 10 વાગ્યા સુધીમાં હળવા વરસાદની આગાહી પણ કરી છે। 10 વાગ્યા સુધીમાં રાજ્યના 13 જિલ્લા એવા છે જેના માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ કે જ્યાં હળવો વરસાદ વરસી શકે છે, જેમાં ખેડા આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો તેની સાથોસાથ વડોદરા પંચમહાલમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર ભરૂચમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અને 10 વાગ્યા સુધીમાં નર્મદા સુરત તાપીમાં પણ હળવો વરસાદ વરસશે। આ સાથે ડાંગ નવસારી વલસાડમાં હળવો વરસાદ રહેશે અને દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છોટાઉદેપુર ભરૂચમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અને 10 વાગ્યા સુધીમાં નર્મદા સુરત તાપીમાં પણ હળવો વરસાદ વરસશે। આ સાથે ડાંગ નવસારી વલસાડમાં હળવો વરસાદ રહેશે અને દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।